કર્મ ભોગ ભોગવવું પડે છે. પાછલા જન્મના કર્મોને લીધે આપણને આ દુનિયામાં બધા આશીર્વાદ મળે છે, જેમ કે માતા પિતા, ભાઈ બહેન, પતિ પત્ની, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ, મિત્રો દુશ્મન, સંબંધીઓ વગેરે. કારણ કે આપણે તે બધાને કંઈક આપવું છે અથવા તેમની પાસેથી કંઈક લેવું છે. બાળકના રૂપમાં કોણ આવે છે, તેવી જ રીતે અગાઉના જન્મના આપણા સંબંધીઓમાંથી એક જ આવે છે અને બાળક તરીકે જન્મ લે છે, જેનું વર્ણન શાસ્ત્રોમાં 4 રીતે કરવામાં આવ્યું છે. ઋણાનુબંધ. પાછલા જન્મના કોઈપણ જીવ જેની પાસેથી તમે ઋણ લીધું છે અથવા કોઈપણ રીતે તેની સંપત્તિનો નાશ કર્યો છે, તો તે તમારા ઘરે બાળક તરીકે જન્મ લેશે અને તમારો હિસાબ પૂરો ન થાય ત્યાં સુધી તમારી સંપત્તિ બીમારીમાં અથવા નકામી પ્રવૃત્તિઓમાં નાશ પામશે. દુશ્મન પુત્ર. પાછલા જન્મનો દુશ્મન તમારી પાસેથી બદલો લેવા માટે બાળકના રૂપમાં તમારા ઘરે આવશે અને જ્યારે તે મોટો થશે ત્યારે તે માતા પિતા સાથે લડતો ઝઘડતો કે તેમને કોઈપણ રીતે હેરાન કરતો રહેશે. તેમના સમગ્ર જીવન દરમિયાન તે હંમેશા કડવું બોલીને તેમનું અપમાન કરશે અને તેમને દુઃખી કરીને ખુશ રહેશે. ઉદાસીન પુત્ર. આ પ્રકારનું બાળક ન તો માતા પિતાની સેવા કરે છે, ન તો સુખ આપે છે. ફક્ત તેમને તેમના પોતાના પર મરવા માટે છોડી દે છે. લગ્ન પછી તેઓ તેમના માતા પિતાથી અલગ થઈ જાય છે. સેવક પુત્ર. જો તમે તમારા આગલા જન્મમાં કોઈની ખૂબ સેવા કરી હોય તો તેણે કરેલી સેવાનું ઋણ ચૂકવવા તે તમારા પુત્ર કે પુત્રી તરીકે આવે છે અને તમારી સેવા કરે છે. જો તમે તમારા માતા પિતાની સેવા કરી હશે તો જ તમારા બાળકો વૃદ્ધ અવસ્થામાં તમારી સેવા કરશે, નહીં તો તમને પાણી આપવા માટે નજીકના કોઈ નહીં હોય. એવું ન વિચારો કે આ બધી બાબતો ફક્ત માણસોને જ લાગુ પડે છે. કોઈપણ જીવ આ 4 પ્રકારમાં આવી શકે છે. જો તમે ગાયની નિસ્વાર્થ સેવા કરી હોય તો તે પણ પુત્ર કે પુત્રી તરીકે આવી શકે છે. જો તમે સ્વાર્થથી ગાયને પાળી દો, પછી તે દૂધ આપવાનું બંધ કરી દે, પછી તમે તેને ઘરની બહાર ફેંકી દો, તો તે તમારા પર દેવું કરી દેશે. પછી તે તમારા ઘરે પુત્ર કે પુત્રી તરીકે જન્મશે. જો તમે કોઈ નિર્દોષ જીવને ત્રાસ આપ્યો હોય તો તે તમારા જીવનમાં દુશ્મન બનીને આવશે અને તમારી પાસેથી બદલો લેશે. એટલા માટે જીવનમાં ક્યારેય કોઈનું ખરાબ ન કરો, કારણ કે કુદરતનો નિયમ છે કે તમે જે પણ કરશો તે તમને આ જન્મમાં કે પછીના જન્મમાં 100 ગણું પાછું આપશે. જો તમને કોઈ 1 રૂપિયો આપ્યો છે તો સમજી લો કે તમારા ખાતામાં 100 રૂપિયા જમા થઈ ગયા છે. જો તમે કોઈની પાસેથી 1 રૂપિયો છીનવી લીધો છે તો સમજી લો કે તમારી જમા રકમમાંથી 100 રૂપિયા ઉપાડી દેવામાં આવ્યા છે. જરા વિચારો, તમે તમારી સાથે કયા પૈસા લાવ્યા છો અને કેટલા લઈ જશો. જેઓ છોડી ગયા છે તેઓએ કેટલું સોનું અને ચાંદી લઈને ગયા. મૃત્યુ પછી બેંકમાં પડેલા સોના ચાંદીની રકમ સમજો. જો બાળક સારું અને લાયક છે તો તેના માટે કંઈ છોડવાની જરૂર નથી, તે પોતે જ કમાશે. અને જો બાળક બગડેલું અથવા નાલાયક છે તો તેના માટે જોઈએ તેટલા પૈસા છોડી દો, તે બધું બરબાદ કરી નાખશે. મારી, તમારી અને બધાની સંપત્તિ નહીં જ રહેશે, તેની સાથે કશું જ નહીં જાય. જીવનમાં સારા કાર્યો કરો, સારા કાર્યો જ સાથ આપશે. તેથી
બને તેટલું સદાચાર કરો અને સત્કર્મ કરો.